ધ્યાન દિવસ 2024 યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણી નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ। ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મ સમૃદ્ધિનો સંદેશ અપાયો। યુનાઇટેડ નેશનલ દ્વારા 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ઘોષિત કરવામાં આવ્યું ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે, જે અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નડિયાદ ખાતે બ્રહ્મકુમારી ધ્યાન કેન્દ્રના પ્રભુ સ્મરણ હોલમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે વિશ્વ ધ્યાન દિવસ 2024 નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ શહેરો ગામડાઓ મળીને કુલ 40 સ્થળોએ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે। આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયો છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે। આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે। આ પ્રસંગે રાજયોગીની પૂજ્ય પૂર્ણિમા દીદી, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, બ્રહ્મશ્રી સંસ્કાર ધામના મેનેજર ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ દવે, બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બિપિનભાઈ પટેલ, યોગ બોર્ડ ખેડા જિલ્લાના કોઓર્ડિનેટર રાનીબેન ઠાકર, નીતિનભાઈ ઉપાધ્યાય, પૂર્વ કોઓર્ડિનેટર મિનલભાઈ, યોગ કોચ શ્રી તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।